જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થવાથી તમારી રાશિમાં કેવો પ્રભાવ પડશે એના વિશે આપણે ચર્ચા કરીશું. એવું કહેવાય છે કે તમારી રાશિ સિંહ છે અને સિંહ રાશિના 2 અક્ષર મ અને ટ અક્ષર. એવું કહેવાય છે કે આ અસર તમને 2 જૂન 2026 થી માંડીને 31 ઓક્ટોબર 2026 સુધી ગુરુ ઉચ્ચ રાશિમાં એટલે કે કર્કમાં રહેવાના છે, જેથી સિંહ રાશિવાળાને કેવો લાભ અને નુકસાન થશે તેના વિશેની ચર્ચા કરીશું. એવું કહેવાય છે કે વિદેશમાં જો તમે જવા માંગતા હોય, પરિશ્રમ કરી રહ્યા હોય તો વિદેશ જવાની તક તમને પ્રાપ્ત થશે. હરવા ફરવાના યોગ તમને પ્રાપ્ત થશે. ખર્ચામાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે. તમારે ધારે કરતાં વધારે ખર્ચો ના થાય તે બાબતનું ધ્યાન રાખજો. ધાર્મિક યાત્રા કરવા માંગતા હોય તો એના માટે પણ સારો યોગ બનવાનો છે. નવી નોકરીની શોધ તમે કરવા માંગતા હોય તો નવી નોકરીના યોગ પણ તમને બનશે. કઈ વાતનું ધ્યાન રાખવાનું? ગુસ્સાનો ત્યાગ કરવો, સ્વભાવને શાંત રાખવાની જરૂર છે. સંતાન સાથે પ્રેમની વૃદ્ધિ થશે. જો લગ્ન થયા હોય અને સંતાનની અપેક્ષા હોય તો સંતતિની પ્રાપ્તિ થશે અને સંતાનો સાથે પ્રેમમાં વૃદ્ધિ પણ તમને જોવા મળશે. તમે તમારું કોઈ પણ કામ કરતા હોય તો સમજદારી અને ચાલાકીથી કાર્ય કરવું, પણ પોતાનું કાર્ય કોઈને ન કહેવું. અને કેમ કે અહીંયા પોતાના લોકો પણ તમને હેરાન કરવાની કોશિશ કરશે, પણ તમારી બુદ્ધિ દ્વારા તમે તેમને હરાવી શકશો. સાથે સાથે આરોગ્યનું પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. જો કે પહેલાં કરતાં જે આરોગ્યની જે તકલીફ હતી એમાં સુધાર તમને ચોક્કસ જોવા મળશે. આરોગ્ય એકંદરે પહેલાં કરતાં થોડું સારું રહેશે, છતાંય આરોગ્યનું ધ્યાન રાખજો. શેર બજારથી તમારે સાવધાન રહેવાની જરૂર છે, પરંતુ બીજા કોઈ વ્યક્તિના વાદ વિવાદ કે ઝઘડામાં તમે ન પડતા અને તમારું ધન કોઈ લઈ ના જાય એનું ધ્યાન રાખજો. કોર્ટ કચેરીમાં નહીં પડતા, વાહન થોડું ધીમે ચલાવજો અને પગના તળિયા દુખાવાની સમસ્યા પણ તમને જોવા મળશે. ખાસ કરીને ઉપાય શું કરવાનો છે? દેવગુરુ બૃહસ્પતિનો રત્ન ધારણ કરજો. જ્યોતિષને લઈને કંઈ પણ જાણકારી લેવી હોય તો મારા કાર્યાલયનો સંપર્ક કરજો. અને વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને ફોલો કરજો. મને આપી દો રજા. જય ભગવાન.